માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર કે એવા વિક્રમભાઈ ઠાકોરના ઘરે. આજે આપણે એમનું ઘર બતાવીશું તમને. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. તો મિત્રો, સૌ પ્રથમ તો અમે તેમની ઓફિસ બતાવીશું તમને, અને ત્યારબાદ જો પરમિશન મળશે તો ઘર બતાવીશું. ત્યાં બાજુમાં સોસાયટીમાં જ ઘર છે. તો મિત્રો, આગળ બોર્ડ મારેલું જ છે કે ગાંધીનગર 11 કિલોમીટર છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ વિક્રમભાઈ ઠાકોરના ઘરે. તો આ જે તમને દેખાય છે પ્રતિષ્ઠા એલિગન્સ, તો એમાં તેમનું ઘર છે અને તેઓ આજે હાજર નથી. તો અમે તમને બતાવીશું એમની ઓફિસ. તો તમે જોઈ શકો છો, બંશ્રી કલાવૃંદ વિક્રમ ઠાકોર લખેલું જ છે, અને આપણા માણસો પણ ત્યાં ઊભા છે, અને તેમના કોઈક સાહિત્ય કલાકાર પણ ઊભા છે. તો તમે જોઈ શકો છો કે આ છે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ. ઓફિસ પણ બંધ છે. તો હું તમને બહારથી બતાવું છું. આ છે, તમે જોઈ શકો છો, બંશ્રી કલાવૃંદ વિક્રમ ઠાકોર ફિલ્મ અભિનેતા. તમે જોઈ શકો છો, અહીંયા કોઈ હાજર નથી. એમના સાહિત્ય કલાકાર ઊભા છે અહીંયા. અમે એમને મળ્યા, એમણે કીધું કે એ હાજર નથી, તો તમે નેક્સ્ટ ટાઈમ આવી શકો છો. અને આ બાજુ છે લીધો, આ બાજુ તેમનું ઘર છે પ્રતિષ્ઠા એલિગન્સમાં. પણ અંદર જવાની આપણને પરમિશન નથી. અંદર એમનું મકાન છે. ઠીક છે. તો મિત્રો, આ છે તેમના સાહિત્યકાર વિક્રમભાઈ. તો મિત્રો, એમના પણ વિડીયો તમે જોયા હશે કે તેઓ વિક્રમભાઈ ઠાકોરના બાજુમાં જ હોય છે. કોઈ પણ લાઈવ પ્રોગ્રામ હોય તો તમે જોઈ શકો છો યુટ્યુબમાં. તે પણ તેમની સંગાથ જ હોય છે. તો મિત્રો, વિક્રમભાઈ આજે હાજર નહોતા, તો એટલા માટે અમે તમને તેમની ઓફિસ જ બતાવી છે. અને નેક્સ્ટ ટાઈમ વિડીયામાં અમે તેમનું ઘર પણ તમને બતાવીશું, અને ફતેપુરા ગામનું પણ ઘર બતાવીશું. તો જય માતાજી.